તો રાજ્યમાં ફરી એક વખત ઠંડી વચ્ચે વરસી શકે છે માવઠું. હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે માવઠાની આગાહી કરી છે. ઠંડીમાં ઘટાડા સાથે કાલથી રાજ્યમાં રહેશે વાદળછાયું વાતાવરણ. પશ્ચિમી વિક્ષેપ હટી જતા પુનઃ ઠંડીનો અનુભવ થશે. 30મીથી 2 ફેબ્રુઆરી વચ્ચે ફરી પશ્ચિમી વિક્ષેપ આવવાની પણ શક્યતા છે. 4 થી 7 ફેબ્રુઆરી વચ્ચે હવામાનમાં પલટો આવવાની સંભાવના છે. સૌરાષ્ટ્ર, ઉત્તર અને મધ્ય ગુજરાતના ભાગોમાં માવઠાની આગાહી કરવામાં આવી છે. આ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર અરબ સાગરના ભેજનું સર્ક્યુલેશનના કારણે, સાયક્લોનિક અને બંગાળ સાગરના ભેજના કારણે લગભગ દેશના ઉત્તરીય પર્વતીય પ્રદેશોમાંથી લઈ રાજસ્થાનના ભાગોમાં અને આ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ લગભગ પૂર્વ તરફ ખસી જવાની શક્યતા રહેતા મધ્યપ્રદેશના એડજોઇંગ વિસ્તારો ગુજરાતના અને રાજસ્થાનના સંલગ્ન ભાગોમાં તેની અસર થવાની શક્યતા રહેશે, જેના કારણે તારીખ લગભગ 28, 29 અને 30માં ગુજરાતમાં વાદળો છવાવાની શક્યતા રહેશે. જાન્યુઆરીના અંતમાં 31 તારીખથી 2 ફેબ્રુઆરી સુધીમાં એક નબળો પશ્ચિમ વિક્ષોભ આવવાની શક્યતા રહેશે, જે મજબૂત નહીં હોય. અને ત્યારબાદ એક મજબૂત પશ્ચિમ વિક્ષોભ તારીખ 4 થી 7 કે 8 કે તારીખ 10 સુધીમાં વાતાવરણમાં પલટો આવી શકે છે. એટલે તારીખ 4 થી 7માં અન્ય પશ્ચિમી વિક્ષોભ આવતા તેની અસરના કારણે દેશના ઉત્તરીય પર્વતીય પ્રદેશોમાં તો હવામાનમાં ચેન્જ આવશે. પવન કરા પડવા અને વરસાદ થવો, આ બધું બાબતો આ ઘટનાનું પુનરાવર્તન થશે.